આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની સૌથી મોટી રથયાત્રાનો અમદાવાદમાં પ્રારંભ. મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગળા આરતીમાં ભાગ લીધો. આજે અષાઢી બીજ. રાજ્યપાલે કચ્છી ભાંડો અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને પૂરતી સુવિધા પહોંચાડવા સરકારે લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચેનો નવતર અભિગમ અપનાવ્યો. સુરતના પાલીગામ વિસ્તારમાં 5 માળની ઇમારત ધરાશાયી. કાટમાળમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. અને સુરત, નવસારી સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જમલપુરના જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધિ કરાવી 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ પહેલા સવારે રથને મંદિરના પરિસરમાં લાવીને પૂજન કરવામાં આવ્યું અને પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંગળા આરતી બાદ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 16 કિલોમીટર લાંબી આ રથયાત્રા પરંપરાગત રૂટથી પસાર થઈને બપોરે સરસપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરે પહોંચશે. અહીં પૂજા અર્ચના, આરતી અને સ્વાગત બાદ થોડા વિરામ કર્યા પછી રથયાત્રા નિજ મંદિરે રાત્રે પરત ફરશે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આજે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. તેને લઈને ભગવાન જગન્નાથજીને સુવર્ણ જડિત શણગાર કરવામાં આવ્યા છે. મંગળા આરતી બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પાઘડી અને ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આજે શ્રી શાહ શહેરના નારાયણપુરા ખાતે આવેલી આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સ્લિમ્સ હોસ્પિટલનું અને શ્રી અમીન પી.કે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. અમદાવાદની રથયાત્રા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે આઈજી કક્ષાના અધિકારીથી લઈને પોલીસ કર્મીઓ સહિત 18,000થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે. સમગ્ર યાત્રા માર્ગમાં સુચારુ ટ્રાફિક સંચાલન માટે 1,931 જવાનો તૈનાત કરાયા છે. 16 જેટલી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. 47 સ્થળો પરથી 96 જેટલા કેમેરા, 20 ડ્રોન, 1,733 બોડી વોર્ન કેમેરા દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છ અને કચ્છની બહાર વસતા સૌ કચ્છી ભાઈઓ બહેનોને અષાઢી બીજના પવિત્ર પર્વ અને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. રાજ્યપાલે કહ્યું કે આ દિવસ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની પણ યાદ અપાવે છે. અષાઢી બીજથી ખેતીનું નવું ચક્ર શરૂ થાય છે. ખેડૂતો નવા પાકની વાવણી શરૂ કરે છે. આ પર્વ નવી આશાઓ, નવી સંભાવનાઓ અને નવી ઉર્જાથી સભર છે. આપણે પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ મજબૂત કરીએ અને પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. રાજ્યપાલે કહ્યું કે કચ્છની ધરા હંમેશા તહેવારો અને પરંપરા માટે જાણીતી છે. અષાઢી બીજના પાવન અવસરે રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ભગવાન જગન્નાથજી ચાંદી જડિત રથોમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. આજે 142મી રથયાત્રા નિમિત્તે પહેલીવાર રથયાત્રાનો રૂટ લંબાવાયો છે. તો મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે આજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાવાની હોવાથી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આજે ભગવાન જગન્નાથજીની પરંપરાગત 39મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રામાં 100 ટ્રક, 2 જીપ, 20 ટ્રેક્ટર, 14 છકડા વગેરે વાહનો પણ જોડાશે. તો કચ્છના ભુજ ખાતે પણ સ્વામિનારાયણ મંદિર દ્વારા 10મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ઇસ્કોન મંદિર દ્વારા યોજાનારી રથયાત્રા સુરત સ્ટેશનથી લઈને લગભગ 15 કિલોમીટર લાંબા રૂટ પર ફરશે. ભગવાન માટેના ખાસ વાઘા વૃંદાવન ખાતે તૈયાર કરવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ
ABADને ફોલો કરી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, અન્ન વિતરણ અને બેન્કિંગ સેવાઓની કામગીરી જેવી વિવિધ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચે સરકાર જેવો નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ પાસેથી સંબંધિત ગામની મુલાકાતોના પ્રતિભાવો સ્થળ ઉપરથી મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ નવતર અભિગમ હેઠળ મુખ્યમંત્રીના દિશા નિર્દેશ અનુસાર દાહોદથી દ્વારકા અને અંબાજીથી આવા એમ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના એક ગામની ઓચિંતી સ્થળ મુલાકાત માટે જિલ્લાના વહીવટી વડાઓને સેવા સુવિધામાં નવીનતા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. સુરતમાં સચિનના પાણીગામ ખાતે 5 માળની ઇમારત ધરાશાયી થતાં અગ્નિશામક દળના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે આ દુર્ઘટનામાં ઇમારત નીચે દબાયેલા લોકોમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હજી પણ અન્ય લોકોને કાટમાળમાંથી નીચે કાઢવાની કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી દરમિયાન અડચણમાં આવતા એક મકાનને તોડી પડાયું હતું. ત્યારબાદ કાટમાળ નીચે દબાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ અને દીવ દાદરાનગર હવેલી માટે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દાદરા અને નગર હવેલીના મધુબનમાં 13 સેન્ટીમીટર, સુરતના ઉમરપાડામાં 12 સેન્ટીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે વાંસદા, કપરાડા, ખેરગામ અને પારડીમાં 11, કામરેજ અને ડેડિયાપાડા, ડોલવણમાં 9, તિલકવાડા, બારડોલી, ચીખલી, ઉકાઈ, મહુવા, વધઈ અને ખાનવેલમાં 7 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય અને ખાણીપીણીની નાસ્તાની લારીઓ પર બનતા ખોરાકનું રાંધવાનું માધ્યમ સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં દર્શાવવું ફરજિયાત બનાવાયું છે. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર H.G. કોશિયાએ જણાવ્યું કે રાજ્યમાં વખતો વખત વિવિધ ખાદ્ય પદાર્થો બનાવી વેચાણ કરતા એકમોમાં ભેળસેળ કરાતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય અને ખાણીપીણીની નાસ્તાની લારીઓવાળાઓએ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે તમામ ખાદ્ય ચીજો બનાવવા રાંધવાનું જે માધ્યમ ઉપયોગમાં લેવાયું હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજિયાતપણે વિગતે બોર્ડ કે પોસ્ટર લગાવવાનું રહેશે. ભારતીય મત્સ્ય સર્વેક્ષણ ઓફ ઇન્ડિયા મુંબઈ અને મત્સ્ય વિભાગ દીવના સહયોગથી દરિયામાં એકત્રિત પ્લાસ્ટિક અંગે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ભારતીય મત્સ્ય સર્વેક્ષણ મુંબઈ દ્વારા દીવના માછીમારો માટે પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ દરિયામાં એકત્રિત થયેલ પ્લાસ્ટિક કચરા અંગે તથા તેના રિસાયકલિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના ટંકારાના મિતાણા નજીક ટ્રકની અડફેટે આવતા મોપેડ સવાર એક યુવતીનું મોત નીપજ્યું છે. મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે ટંકારાના મિતાણા નજીક એક્ટિવા સવાર યુવતી ટ્રકની અડફેટે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા શ્રી ગાંધીએ રાજકોટ ગેમ ઝોન, અગ્નિ દુર્ઘટના સહિત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને પણ મળ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની સૌથી મોટી રથયાત્રાનો અમદાવાદમાં પ્રારંભ, મુખ્યમંત્રીએ પહેલ વિધિ કરી તો કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગળા આરતીમાં ભાગ લીધો અને આજે અષાઢી બીજ, રાજ્યપાલે કચ્છી ભાંડુ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.